અને આ તરફ અમદાવાદના ક્લબો 7 વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદી પાણી ત્યાં પણ ભરાયા હોવાની તસવીરો ત્યાંથી સામે આવી રહી છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ અનેક વિસ્તારોને મેઘરાજાએ બાનમાં લીધા છે અને ત્યારે આ વિસ્તાર છે બોપલના ક્લબો 7 જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પર નદીઓ જાણે વહેતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ત્યાં થયું છે। વાહન ચાલકો પણ થોડા સમય માટે થંભી ગયા છે તેવું કહી શકાય છે, કારણ કે આ પાણી જે ધસમસતો પ્રવાહ છે રસ્તાઓ પર વહી રહ્યો છે તેમાં તેમના વાહનો પણ ક્યાંક ખોટવાઈ જતા હોય છે અને તેમને નુકસાની વેઠવાનો ક્યાંક વારો આવતો હોય છે। આ સાથે જીવનું જોખમ પણ તોડાતું હોય છે, કારણ કે રસ્તાઓની હાલત બદથી બદતર અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે અને એ ખરાબ રસ્તાઓ પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે અને ખરાબ રસ્તાઓ પર જ્યારે વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યારે સ્થિતિ કંઈક અલગ હોય છે। આજ લોકોને કેવી પારાવાર તકલીફનો સામનો કરવો પડી શકે છે તેના આ લાઈવ દ્રશ્યો છે કે જે બોપલ સેલા સ્કાય સિટીની બહાર એટલે કે જે ક્લબો 7 રોડ છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ રોડ પર ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। ન માત્ર થોડા ઘણા વિસ્તારમાં પરંતુ આખા રોડ પર જ્યાં નજર પડે ત્યાં માત્ર વરસાદી પાણી જ દેખાઈ રહ્યું છે અને આ પાણીની વચ્ચે વાહન ચાલકો પોતાનું વાહન હંકારવા પણ મજબૂર બની રહ્યા છે। જો દ્રશ્યોની વાત કરીએ તો અંદાજિત અડધા કિલોમીટર કરતાં વધુનો જે આ લાંબો રોડ છે ત્યાંની આ સ્થિતિ છે કે જે પરિસ્થિતિમાં લોકો રહેવા અને ત્યાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। કેટલીક વખત તો માણસો વિચાર પણ કરતા હશે કે આ વરસાદી પાણીમાં પોતાનું વાહન લઈને પસાર થવું કે કેમ, પરંતુ મજબૂરી છે કે તેમને અહીંથી પસાર થવું જ પડે છે અને આ તેમની જે સ્થિતિ છે તે સ્પષ્ટ રીતે સંદેશના કેમેરામાં કેદ થઈ છે। જે વાહન ચાલકો છે તેઓને જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ તેના દ્રશ્યો છે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે કે સામાન્ય વરસાદમાં પણ વાહન ચાલકો અને લોકોની કેટલીક કફોડી સ્થિતિ છે। વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી નથી થતી અને તેના જ આ દ્રશ્યો છે કે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આગામી સમયમાં જો આ પરિસ્થિતિનું યોગ્ય રીતે નિરાકરણ લાવવામાં નહીં આવે અને આ જે પરિસ્થિતિ છે તેનો જો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં પણ અમદાવાદવાસીઓને ખાસ કરીને ક્લબો 7 પાસેથી પસાર થતા જે લોકો છે તો રહેતા લોકો છે તેમને આ જ પરિસ્થિતિમાં જીવવું મજબૂર બની શકે છે અને તેઓને જીવવું પણ પડી શકે છે। ત્યારે લોકો તંત્ર પાસે એટલી જ અપેક્ષા રાખી રહ્યા છે કે દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે, દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ પરિસ્થિતિનો હલ ક્યારે આવશે અને ક્યારે તેઓને આ વરસાદી પાણી કે જે દર વર્ષે ભરાય છે, સામાન્ય વરસાદમાં ભરાય છે, તેમને નિરાકરણ અને હલ ક્યારે મળશે? કેમેરામેન કુંતલ મહેતા સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।